માણસો શહેરમાં વસતા હોય છે અને ક્યારેક મન થાય તો અલગ અલગ દુનિયાના દેશના ખૂણે ખૂણે દેશાવરોના ખૂણે ખૂણે જઈને ફરવા જાય. માણસને જેમ ફરવા જવાની લાગણી પ્રગટે ને એમ લાગણીને પણ ક્યારેક લાગણી પ્રગટી કે અમે ફરવા જઈએ. અને માણસોની બધા જ પ્રકારની સારી નરસી ખરાબ સારી જેટલી ગણાય એ બધા જ ઇમોશન્સ બધી લાગણીઓ એક સાથે ફરવા ગઈ વેકેશન પર એક ટાપુ પર. એવો ટાપુ પકડ્યો, એ ટાપુ પર બધા સાથે. એમાં સારી લાગણીઓ છે, નમ્રતાનો ભાવ છે, પ્રેમ છે, સમર્પણની લાગણી છે. આ બધું જ ત્યાં આગળ ગોઠવાઈ ગયું. સાથે ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન, લાલચ આ બધા પણ ગયા. બધા જ પ્રકારની લાગણીઓ એક પ્રકારે ભેગી થઈ અને તે ટાપુ પર અઠવાડિયું એક વેકેશન ગાળે છે. દરિયામાં તોફાન આવ્યું. તોફાન એટલું ભયંકર હતું, હવે ત્યાંથી તરત તાત્કાલિક નીકળવું પડે એમ હતું. એટલે બધાને પકડી પકડીને એક વ્યક્તિ સમજાવે છે, એ પ્રેમ છે. પ્રેમ એવું તત્વ છે, લાગણી એક એવું તત્વ છે જે બધાનો વિચાર કરીને પોતાનો વિચાર નહીં કરે, એ બધાનો વિચાર કરે છે. બધાને સમજાવે કે તમે આવી જાઓ, હું આ બાજુ એક ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા કરું છું. એને આખી તરાપાની વ્યવસ્થા કરી અને એની ઉપર બધી લાગણીઓ તમે આની પર આવી જાઓ, આપણે બધા ભેગા થઈને અહીંથી નીકળી જઈએ. હું કહું એ રીતે બધા ગોઠવાતા જાઓ, બધાને કાઢે. છેક સુધી પોતે ઊભો રહ્યો અને બધા ત્યાં આગળ નીચે ઉતરી ગયા. આમ કીધું આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. બધાને કહેતો જાય, જેમ ગાઈડ કરે પેલો પ્રેમ, એમ બધા ગોઠવાઈ ગયા. એક ના આવ્યો, એ ના આવ્યો. એ કે તું કે ને હું આવું નહીં બને. મારા મિજાજમાં જ નથી, મારા જીન્સમાં નથી, મારા હોર્મોન્સમાં નથી, મારા ડીએનએમાં નથી. હું આવું જ નહીં. તું કે એટલે મારે આવવાનું નહીં આવું. અરે કે પણ આપણા અસ્તિત્વ બધું બાજુ પર રહ્યું. મારા વ્યક્તિત્વનો સવાલ છે, હું નહીં આવું. આ કોણ હતું? અહંકારને આપણે ઓળખી ગયા. અંગત સ્વજનને આપણે ક્યારેય ભૂલતા નથી. લગ્ન થાય ને તો કોઈને જીવનસાથી કહેતા નહીં. જીવનસાથી તો આપણો આ છે. આજે 3 કલાકમાં હમણાં ખબર પડશે. ના પાડે છે હું નહીં આવું. પેલો સમજાવે છે બધા, ભઈલા તું આવી જા, આ તારા માટે બધા ખોટી થાય છે, તું મોડું ના કર. અત્યારે તોફાન વધતું જાય છે અને પાણી અંદર આવવા માંડ્યું ટાપુ ઉપર. બધાને બેસવાની ઉતાવળ છે. પેલો કે નહીં, જ્યાં સુધી એ ના આવે આપણે કોઈને છોડીને ન જવાય. એ કે તું રહેવા દે ને ભઈલા, તું આ બધાનો વિચાર કર, તું એને પડતો મૂક. આ પ્રેમ છે, એ કોઈને છોડી ન શકે. નહીં, એને કઈ રીતે છોડાય? એ સમજતો નથી. ના સમજે તો એને પ્રેમથી સમજાવવાનો. તો કે જા સમજાવ. એને સમજાવો કે ભઈલા પગે પડું, તું આવી જા, બધા તારા બધા અટકેલા છે. ન માન્યો. છેલ્લે પાણી ધસી ગયું અને આ તો બધા નીચે ઉતરીને તરાપા પર બેસી ગયા. પ્રેમ એને સમજાવતો હતો. પાણી ટાપુની ઉપર આવ્યું અને પાણીનો જે ફ્લો ઉપર ગયો, છેલ્લે પાણી ફરી વળ્યું ટાપુ પર. 2 જણા હતા, પ્રેમ અને અહમ. આ બંને જણા જલશરણ થઈ ગયા. બીજે દિવસે છાપામાં ન્યૂઝ આવ્યા, હેડલાઇન્સ આવી અને હેડલાઇન્સમાં બહુ સરસ વાક્ય લખેલું હતું કે નિર્જન ટાપુ પર પ્રેમનું મૃત્યુ અહમના કારણે. અને આવું તમે જોશો ને, લગભગ જિંદગીમાં કેટલી બધી વાર પ્રેમ મરે છે, લાગણીઓ મરે છે, ઇમોશન્સ એ સુસાઇડ કરતા હોય ને એવું લાગે. આ જે સુસાઇડલ થોટ હતો એનો, કે હું એને સમજાવીશ, અને છતાં એ મર્યો એક અહમના કારણે. કેટલી બધી જગ્યાએ આપણે એવું જોવા મળે. સગા 2 ભાઈ હોય અને જ્યારે ઝઘડે ને અહમનો પ્રશ્ન આવીને ઊભો રહે ત્યારે 2 ભાઈ વચ્ચેના સંબંધોમાં તિરાડ ઊભી થાય, લાગણીઓ પાતળી બને અને પ્રેમ ખતમ થઈ જાય. એક માત્ર અહમના કારણે આખો ભાઈચારાનો સંબંધ તૂટી જાય છે. એક બાપ અને દીકરા વચ્ચેનો સંબંધ હોય, કે મા અને દીકરા વચ્ચેનો સંબંધ હોય, કે સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ હોય, એ કેટલા બધા સંબંધોનો સ્વર્ગવાસ થાય છે એક અહમના કારણે. નવપદની ઓળીમાં જૈનોમાં એક પરંપરા છે, શ્રીપાળ અને મૈણાનો રાસ વંચાય છે. રાજા શ્રીપાળ અને રાણી મૈણા એની કથા છે ને, હું તમને શોર્ટમાં કહી દઉં, 1 જ મિનિટમાં. બહુ ઇમોશનલ કથા છે. પણ એ મૈણા સુંદરી જ્યારે એના પિતાના ઘેર હતી, લગ્ન થતા પહેલા, પ્રજાપાલ રાજાની દીકરી છે, શી ઇઝ અ પ્રિન્સેસ. અને પછી રાજા બહુ ઘમંડી છે. રાજા એવો ધર્મ પામ્યો નથી ને આ ખૂબ ધર્મનું શિક્ષણ મેળવી ચૂકેલી છે માતાના કારણે. અને પ્રજાપાલ રાજા એક દિવસ બોલાવીને કહે છે મૈણાને કે બોલ, જિંદગીમાં જે ધારે એ કરી શકે એવું કોણ છે? રાજાને એમ કે હમણાં મારું નામ આવશે. તો કે નહીં પિતાજી, તમે નહીં, એ કર્મ છે, જે ધારે એ થાય. એ કર્મ જે ધારે થશે. આપણાથી હું ધારું કે તમે ધારો એ કંઈ શું થતું નથી. તો કે ખોટી વાત છે. હું ધારું એ થઈ શકે,
કે પિતાજી એવું નથી, આપણે એવો ઘમંડ ન રખાય. પિતાને સલાહ આપી અને સલાહ આપવામાં એવી શહીદ થઈ ગઈ, મરી ગઈ બિચારી. એનો ઘમંડ ઘવાયો. એ કે તને હજી કહું છું, તું સમજી લે, હું જે ધારું ને એ કરી શકું. તો કે નહીં પિતાજી એવું નથી, આમાં જે લખ્યું હોય ને એ પ્રમાણે થાય છે. આપણે કોઈનું બગાડવા ધારીએ પણ બગાડવાનું ન લખાણ હોય તો નથી બગડતું. તમે સુધારવા માંગો પણ બગાડો જ લખ્યો હોય તો સુધરતું પણ નથી. છેલ્લે આપણે એક પ્રમાણ છે, આપણે એવું ના કરીએ. ખરો રાજા તો કર્મ રાજા છે. અને પછી તમને કહું કે એ પિતાએ ઘમંડમાં એવું પગલું ભર્યું કે એમ છે, દુનિયાના ખૂણામાંથી એક કોઢિયાને બોલાવ્યો, જેને કોઢ રોગ થયો છે એને બોલાવ્યો અને કે જા આની સાથે લગ્ન કરી લે, અને એની સાથે લગ્ન કરાવ્યા. એક બાપ માટે જેને કહેવાય કે વાલનો દરિયો છે, એ દીકરી માટે કેવો પ્રેમ હોય બાપને, એ પ્રેમનું મૃત્યુ થયું અહમના કારણે. એક અહમના કારણે પ્રેમનું મૃત્યુ થયું. હા બોલો, 3 મિનિટમાં જ. સાહેબ એવું છે કે જો છોકરાઓ ક્યારેક પેરેન્ટ્સ ખોટું કરતા હોય એને સામે બોલે, પ્રેક્ટિકલી જે સાચું હોય સમજાવે, તો એમાં ખોટું શું છે? આમાં કદાચ આનો પ્રેક્ટિકલ સોલ્યુશન બહુ સારો નીકળ્યો. એને કદાચ રાજાના અહમને પેમ્પર કર્યો હોત ને કે હાજી પિતાજી તમે કહો એમ જ થાય, તો પિતાએ સ્વર્ગમાંથી દેવને બોલાવીને લગ્ન કરાવ્યા હોત. પણ છે ને કેટલાકના વ્યક્તિત્વમાં એવું હોય છે, એ લોકો શહાદત વહોરી લે પણ પોતાના આઈડિયોલોજીમાંથી ખસતા નથી, એ ન ખસી શકે. બધા શહીદોની કથાઓ વાંચજો. એ શહીદો જ્યારે જ્યારે ગયા છે ને કોર્ટમાં હાજર થયા છે અને એમને કહેવામાં આવ્યું છે કે તમે અંગ્રેજોની વિરુદ્ધ ભાષણ કર્યું હતું, તો કે હા. અંગ્રેજોને મહેસૂલ નહીં ભરવાની ફરમાઈશ કરી હતી, તો કે હા. તમે અંગ્રેજોની વિરુદ્ધમાં લોકોને ઉશ્કેર્યા હતા, તો કે હા. તમે માફી માગી લો તો અમે તમને છોડી મૂકશું. ઇન્કલાબ જિંદાબાદ. માફી તો માગતા જ નથી કે તમે માફી માગી લો તમે છોડી દેશું. તો એ લોકો રૂઆબથી એમ જ બોલતા હતા, અમે માફી અને મોત વચ્ચે કોઈ ફરક નથી જોતા. અને એ લોકોને પછી લટકાવી દેવામાં આવ્યા. એ લોકો પ્રેક્ટિકલ થયા હોત તો કદાચ જીવ્યા હોત, પણ શહીદ તરીકેનું એક જે સ્ટેટસ મળ્યું એ ના હોત. એમના જીન્સમાં નથી, એમના વ્યક્તિત્વમાં વસ્તુ હતી નહીં. આ બધા સ્પિરિચ્યુઅલ ભગતસિંહ છે. એ લોકો છે ને ધર્મના એવા સંસ્કાર લઈને બેઠેલા, એ શહીદ થાય, એ પ્રેક્ટિકલ ન થાય, એ કોમ્પ્રોમાઇઝ ન કરે. આપણું એવું સત્વ ન હોય તો ક્યારેક આપણે પ્રેક્ટિકલ થઈએ, કોમ્પ્રોમાઇઝિંગ લેવલ પર આવી અને આપણે આપણું ટકાવી રાખીએ. પણ આ કોમ્પ્રોમાઇઝ કરે એમ નથી મૈણા સુંદરી. એને ખબર છે હું શહીદ થઈશ અને શહીદ થઈ ગઈ. વાત એ છે કે પિતાનો પ્રેમ ક્યાં ગયો? એ પ્રેમ મૃત્યુ પામ્યો અહમના કારણે. અહંકાર એક એવી ચીજ છે, ઘણા બધા સંબંધોમાં એને તકલીફો ઊભી કરી છે. અને એ અહંકારના કારણે, એક ઈગોના કારણે સંબંધો આખા વણસે છે. સંબંધોમાં જે સંવાદિતા હોય, સ્મૂથનેસ હોય, જે હાર્મની હોય, એ ડિસ્ટર્બ થાય છે. એક સરસ સ્મૂથ મશીન ચાલતું હોય, વચ્ચે એક કાંકરી ભરાઈ જાય, એટલે કાંકરી ભરાય એટલે સ્મૂથનેસ ખતમ થાય અને અવાજ ચાલુ થાય. પછી એનું ફંક્શનિંગ ચાલે, પણ એ ફંક્શનિંગમાં સ્મૂથનેસ ન હોય, એ ફંક્શનિંગ એલિગન્ટલી ના ચાલે. એ ફંક્શનિંગમાં ક્યાંક તમને તકલીફ, કિચ 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 અવાજ આવ્યા કરે. યુ ફીલ દેટ કે હવે કંઈક આમાં પ્રોબ્લેમ છે. સ્મૂથ ફંક્શનિંગ નથી, હાર્મોનિયસ એટીટ્યુડ નથી. ઘરની અંદર બધા સાથે રહેતા હોય પણ છતાં આજુબાજુની બે તપેલીઓ રોજ ખખડ 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 અવાજ કરે છે. ગ્લાસ અને વાટકી રોજ ભટકાયા કરે છે. તપેલી અને ઢાંકણું રોજ ઉછળકૂદ કરે છે. એટલે આ રોજનું થતું હોય એમાં ઈગો બહુ કામ કરે છે. એક બહુ સરસ છે ને, એક સિલેબસ તમને આપું છું. ઈગો ઉપરનું જાણે પ્રેઝન્ટેશન હોય ને પાવર પોઈન્ટનું, એવી રીતે તમને સમજાવવું છે. કારણ કે આ એક અંદરનો ટોપિક છે. આ કોઈ બહારના આચારની કે કલ્ચરની વાત નથી. આપણી અંદરની ભીતરની જે પર્સનાલિટી છે એમાં બહુ ડાયનેમિક ચેન્જ લાવવો હોય તો એક સરસ મુદ્દાઓ છે. ટોટલ તમને 30 મુદ્દા આપીશ. ટોટલ 30, 5 વિભાગમાં આપીશ. પહેલા ટાઈપ્સ ઓફ ઈગો. પહેલા ઈગોના કેટલા પ્રકાર છે, આખું પ્રકાર જેટલા બધા હોય ને એ બધો એના પ્રકારો સમજી લેવાના. બહુ અલગ અલગ પ્રકારના ઈગો હોય છે. તો જનરલી 8 પ્રકારના ઈગો હું વિચારું છું કે 8 પ્રકારે ઈગોને ક્લાસિફાઈ કરી શકો. વન ઇઝ મેલ ઈગો. પુરુષનો ઈગો એ અલગ હોય, ફિમેલ ઈગો એ પાછો અલગ હોય છે. મેલ ઈગો એ અલગ, એ ડાયનેમિક હોય, એ ડિસ્ટ્રક્ટિવ હોય, એ ડિસ્ટ્રક્શનમાં માને. અને ફિમેલ ઈગો હોય એ ડાયવર્સિફિકેશનમાં માને. હું તમને સમજાવું. એ તમે કોઈ પણ પુરુષને છંછેડી ના શકો. એક મેલ ઈગો એવો હોય છે, 2 જણા સાથે રહેતા હોય, લગ્ન કરીને વરસ થયા, પત્નીને સલાહ આપે છે આટલા બધા ખર્ચા નહીં કરવાના. હજી ગયા અઠવાડિયે તું 4 ડ્રેસ લઈ આવી, હવે પાછા 3 ડ્રેસ લઈ આવી. 8નું પેકેજ છે, તું શાંતિ રાખ. 8નું પેકેજ છે એટલે 8નું પેકેજ છે એટલે તારી પાસે પૈસા નથી માગતી, હું મારા પૈસાથી લાવું. ચૂપ રહે, જો અવાજ નહીં કર. નોકરી બંધ કરાવી દઈશ કે તું નોકરી બંધ કરાવી દઈશ એટલે નહીં જવા દઉં. જોબ બંધ કરાવી દઈશ ઘરમાં એટલે જોબ બંધ કરાવી દઈશ એટલે શું? તું જોબ બંધ કરાવી દઈશ એટલે શું કે? મેં હા પાડી છે ને એટલે તારો જોબ ચાલુ છે. બહુ 8ના
પેકેજના ફાંકા નહીં મારવાના. તું શાંતિ રાખ. હવે તારું 6.5 નું પેકેજ ઇન્ક્રીમેન્ટ પછી છે. તું શાંતિ રાખ. જો હવે અવાજ કરીશ ને તારે નથી જવાનું. તું બોસને આપી દે કાગળ કે તારે હવેથી જોબ કરવાનો નથી જોતા તારા 8ના પેકેજ. બહુ ફાંકો મારે છે ને, 8નું પેકેજ નથી જોતું, હવે નથી કરવાનું તારે જોબ. હું કરીશ. ના પાડીને નથી કરવાનો. હું તારા પગની જુત્તી નથી. હું કરીશ જોબ. નથી કરવાનો. હું જોબ કરીશ. આ શરૂ થયું. મેલ ઈગો ને ફિમેલ ઈગો આ બધું ચાલ્યા કરે. એટલે તમને લાગે કે કોહલી રમતો હોય ને ડેલ સ્ટેન બોલિંગ કરતો હોય એટલે જે ડાયનામિઝમ ઊભું થાય ને, આમ કાન પાસેથી જાય ને આમ કાન પાસેથી બોલ જાય, ઉછળતા માંડ બચી જતા હોય, એવા બધા એરોગન્ટ સ્ટેટમેન્ટ્સ આવે. હું જોબ કરીશ જ. તું કે એટલે કરવાનું, તું કે એટલે બંધ કરવાનું. એ નોકરાણી નથી. આ ઘરની મહારાણી છું. મેં ના પાડીને નથી કરવાનું. આ ઘરમાં રહેવું હોય તો જોબ નહીં થાય. હું જોબ કરીશ તો બીજા ઘરમાં રહીને કરીશ. આ જાઉં છું. અને બેન નીકળી જાય, આવસ સહી. આમ તમે જુઓ ને, તમને ક્યાંક તમને લાગશે કે આવા ઓછામાં ઓછા 15-20 પિક્ચર્સ તમે જોયા હશે. આજે હું બોલું છું એ બહુ દુઃખદ ઘટનાઓ છે. શરૂઆત આ રીતે થાય. મેલ સહન ના કરી શકે. તું મને ડોમિનેટ કરે છે. હું પુરુષ છું. તું મને મારી ઉપર, મારી હાની ઉપરવટ જવું છે, નાની ઉપરવટ જવું છે. એ ડોમિનેશનમાં માનતો નથી. હવે ફિમેલ્સ પણ એ લોકો આગળ વધે છે, કારણ કે ડિગ્રી આવી અને પૈસો આવ્યો. આ બે વસ્તુ છે ને એ સળગતો અંગારો છે. એ જે ટેમ્પરેચર ક્રિએટ કરે ને એ એક્સ્ટ્રાઓર્ડિનરી હોય. એક તો ગરમીના દિવસો બફારો વધારે હોય, એમાં પાછું તમે 4 ખૂણામાં 4 હીટર મૂકીને હીટર ફૂલ પર ચાલુ રાખો અને પછી ગમને બહુ પરસેવો થાય છે, બહુ ગરમી લાગે છે, ઘરનું ટેમ્પરેચર બહુ વધી ગયું. હીટર કેટલા છે? એક માણસ પાસે 2 હીટર છે અને બધા ફૂલ ઓનમાં હોય છે. અને જે ગરમી વધે એ ટેમ્પરેચર બહુ વધે છે. બોડીનું ટેમ્પરેચર નોર્મલ રહે પણ ઘરનું ટેમ્પરેચર બહુ વધે. આ મેલ ઈગો છે. એને ગીરના જંગલમાં એક સરસ ઘટના બની. મેં તો ન્યૂઝ વાંચ્યા હતા અને રિયલ સ્ટોરી છે. કેવો હોય છે, સિંહ ને સિંહણ પ્રેમથી ચાલી રહ્યા છે. એક ઢાળ આવ્યો આમ ટેકરી જેવો અને ચડવાનો છે ઉપર. આટલું વળી 50-60 મીટર ઉપર ચડવાનું હતું અને સિંહ થોડો સ્ટાઉટ છે. આમ અડધો ચડ્યો ને, ઊભો રહી ગયો, હાફ ચડી ગયો. એટલે ઊભો રહી ગયો, એને શ્વાસ ચડે છે ને, થોડુંક હેફટી બોડી. સિંહણ તો નીચે જ ઊભી છે હજી. એ ના પાડતી નથી ચડવું. આ કે હું ઉપર ચડીશ ને એટલે તારે ચડવું જ પડશે. એટલે આ ચડી ગયો સીધો. ચાલ ઉપર આવ. સિંહણ ના પાડે છે. અને અડધે જઈને પેલા હાફ ચડ્યો, એ ઊભો રહી ગયો અને સિંહણે જોયું કે આ હાફી ગયો, ચડી નથી શકતો. અને પછી સટ ત્યાંથી જે એને દોડવાની શરૂઆત કરી સિંહણે, છેક ઉપર પહોંચી ગઈ. સડસડાટ આને ઓવર સ્ટેપ કરીને આગળ ગઈ અને પછી ત્યાં જઈ ટર્ન થઈ અને એવું સરસ સ્માઇલ આપ્યું કે કેમ. અને સિંહનો જે ઈગો છંછેડાયો છે, છલાંગ પર છલાંગ મારીને 4, 5, 7, 10, 20 છલાંગમાં છેક ઉપર અને છેલ્લી છલાંગ સીધી સિંહણ પર અને ફડાક કરી ફાડી નાખી. સિંહણને મારી નાખી. પછી એના મળદા તરફ જોયા વગર થૂંકે છે અને જતો રહે છે. અને જે કેસરા હલે, યુ કેન ફીલ ધ એરોગન્સ કે ખતમ, અમને છંછેડવાના નહીં. આ મેલ ઈગો છે. બહુ ડિસ્ટ્રક્ટિવ છે, ખતરનાક ડિસ્ટ્રક્શન છે. આજે ઘણા બધા ક્લેશોમાં એવું છે કે ઘરમાં જે કામ કરનાર વ્યક્તિ છે, જે ઘરમાં રહીને આખું ઘર સંભાળે, એને પ્રોપર સન્માન જો આપવામાં આવે ને તો એમનો ઈગો ઉછળે પણ ન ઉછળે. અને આજે ઉછળે છે. એક તો ડિગ્રી ને પૈસાની ગરમી આ લોકોમાં પણ ઓછી નથી અને બીજી બાજુ આ લોકોને માન આપવાની ઉદારતા આ લોકોમાં નથી. આના કારણે ઘણા બધા લોકોના જીવન એવા સળગે, અંદર ઈગો ક્લેશ જ થયા કરતા હોય. ન આ લોકો માન આપી શકે, ન પેલા લોકો ન માન વગર જીવી શકે. પહેલા જે બલિદાનની ભાવના સાથે સ્ત્રીઓ ઘર સંભાળતી અને ઘરમાં રહેતી હતી, હવે બલિદાનની ભાવનાઓ ગઈ અને આટલું બધું કરનાર, આટલું બલિદાન આપનાર, એને જે માન આપવાતું હતું પહેલા, એ માન આપવાની ઉદારતા પણ લોકો પાસેથી જતી રહી. અને એના કારણે આ બહુ મોટી તકલીફો ઊભી થાય છે. બહુ મોટા પાયે તકલીફો ઊભી થવાનું આ એક મહત્વનું કારણ છે. જે ઉદારતાથી માન આપવું જોઈએ એ માન આપવાનું બંધ થયું અને ઈગો ઉછળે. એટલે મેલ ઈગો હોય છે એમ એક ફિમેલ ઈગો હોય છે. એ ડાયવર્સિફાઈ થાય. એ બીજે ત્રીજે કાં તો છેલ્લી પછી હું પપ્પાના ઘેર જતી રહું છું અને જતા રહે. પછી પેલા કે હવે તારે જવું હોય તો જા, હવે ઘરમાં પગ નહીં મૂકતી. અને 15 દિવસ મહિના પછી પેલીને આવવું છે અને લાવવું નથી, આવવું હોય તો આવી જા. કે ના તું લેવા આવે તો આવું, બસ પત્યું. આમાં 6 મહિના ખેંચાય. હવે આ બેમાંથી એક જણે સમજવાનું, તારે આવવું હોય તો આવી જા, ઘર ખુલ્લું છે. તું લેવા આવે તો આવું, તું લેવા આવ, મારા પપ્પાને ખાલી ફોન કર કે આને મોકલે. મેં તને કીધું નહોતું તારા પપ્પાને કે આને લઈ જાઓ.
તો મોકલે એવો ફોન હું નહીં કરું. હું લોગિન થયો નથી તો લોગ આઉટ કેવી રીતે થવું? ઝૂકતા નથી આવડતું, તૂટતા આવડે છે. તૂટી જઈશ, ઉખડી જઈશ, ખતમ થઈ જઈશ, પણ ઝૂકીને જીવીશ નહીં. એટલે ખતમ થવામાં માને છે. એકચ્યુઅલી પ્રેક્ટિકલ આવા લેવલ પર થવાનું હોય. જે તમે કીધું ને એ પ્રેક્ટિકલ આવા સમયમાં થવાનું હોય. એ ભાઈ ઝૂકી ગયા, લે ને ભાઈ આવી જા ને, હવે છોડને માથાકૂટ, જિંદગી સાથે કાઢવાની છે. હવે આમાં આવી રીતે ન કરવાનું હોય. હવે આવી રીતે તમે રહ્યો તો કોહલીને રાણે રમતા હોય ને કોહલી એક કોલ આપે રન, અને પેલો દોડે, અને પછી અડધે આવે પછી કે નો નો ગો બેક, અને પેલો પાછો જતો રહે, અને પછી ત્યાં જઈને કે એમ તું આવ, હવે આવ, અને પછી નેક્સ્ટ બોલમાં રાણે કોલ આપે ને પછી ભાગે નહીં, ગો બેક. હવે આવું જો ત્યાં આગળ કર્યા કરે ટીમના કેપ્ટન ને વાઇસ કેપ્ટન, તો પાર્ટનરશિપ કેટલી ચાલે? હસબન્ડ ને વાઇફ આવું કરે ને પછી કે પાર્ટનરશિપ ચાલતી નથી, પણ ક્યાંથી ચાલે? પાર્ટનરશિપ ચલાવવા માટેનો પહેલો કાયદો છે રાણે પ્લેઝ ઓર નોટ, કોહલી પ્લેઝ વેલ ઓર નોટ, ઇટ ઇઝ અપાર્ટ. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ શુડ પ્લે વેલ ઓલવેઝ. એ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બંનેનું સારું જોઈએ, અને એ ઈગોના કારણે આવતું જ નથી. ઈગો એટલો બધો છે એના કારણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એ બધું અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ગયું છે. એ ગયું અને રોકાણ થઈ ગયું, મોટા પાયે ધોવાણ થઈ ગયું. એટલે હવે એ રહેતું જ નથી. એ ક્યાંય મેલ ઈગો, એક ફિમેલ ઈગો, આવો બીજું એક જોડકું છે. એક લીડર ઈગો, એક ફોલોઅર ઈગો. બહુ ખતરનાક છે. લીડર ઈગો હોય ને ત્યાં ડેફનેસ હોય, એ સાંભળે જ નહીં કોઈનું. તમે જોજો લીડરશિપ હોય પણ લીડરશિપની ક્વોલિટી ન હોય ત્યાં તમને ડેફનેસ લાગશે. કોઈનું નહીં સાંભળવાનું. મને કોઈ સલાહ નથી જોઈતી અને કોઈ એને સલાહ આપી શકે નહીં. કોઈની સલાહ લે પણ નહીં. મને સલાહ ખપતી જ નથી, મને બધું આવડે છે. આ લીડરશિપનો જે ઈગો સવાર થાય એને તમે રોકી ન શકો. એ લીડર ઈગો છે. અને એ લીડર ઈગોની સાથે જ્યારે અંદર આમ ભૂસું ભરાય એવું હોય, એ કોઈનું સાંભળે નહીં. હી રિક્વાયર્સ ધ મોસ્ટ. એને સૌથી વધારે સલાહની જરૂર હોય અને એક્સેપ્ટ ધ લીસ્ટ. સૌથી ઓછી સ્વીકારે છે. સૌથી વધારે સલાહ એને જોઈએ અને સૌથી ઓછી સ્વીકારે છે. પણ લીડરશિપનો ઈગો છે. એટલે લીડર છે, લીડરશિપની ક્વોલિટી નથી. એટલે ક્વોલિટી વગરની લીડરશિપ આવી ગઈ, પણ એ લીડર ઈગો છે. એ ડેફનેસ સર્જી દે, બધીરાપણું લાવે, એ બધીરપણું આવે. એ ડેફનેસના કારણે સંભળાય જ નહીં. કાન બંધ હોય, કાણા ખુલ્લા હોય, પણ કાન બંધ હોય, સંભળાતું નથી. એટલે એના કારણે જેટલા નુકસાન થતા હોય બધા બેર કરવા તૈયાર, પણ હું સાંભળીશ નહીં કોઈનું. હું સાંભળીશ જ નહીં, સ્વીકારીશ પણ નહીં, સુધારીશ પણ નહીં. સાંભળવા માટે, સ્વીકારવા માટે, સુધારવા માટે જે સરળતા જોઈએ, એ સરળતા, એ સ્ટ્રેટ ફોરવર્ડ એટીટ્યુડ એની પાસે ન હોય. એ મરવા તૈયાર થાય પણ સુધારવા તૈયાર ન થાય. જેટલી કસરત ને જેટલી મહેનત એ પોતાની વસ્તુને ડિફેન્ડ કરવા કરતો હોય, એના ચોથા ભાગની મહેનતમાં તો સુધારો થઈ જાય એમ છે, પણ એ ન કરાય. કારણ કે એમાં એક યોજનનું નાક કપાઈ જાય. એ તો કોઈ કાળે નહીં થવા દઉં, કોઈ હિસાબે નહીં મરવા દઉં. હું મરી જઈશ પણ હું નાક નહીં કપાવા દઉં. એ જે લીડર હોય અને એનો જે ઈગો હોય એ ડેફ હોય. એ કાનમાં આંગળા ભરાવીને માણસ ઊભો હોય એને કંઈ સંભળાય નહીં. તમે 10 જાતની સલાહ આપો, એ બહેરા કાને અથડાય છે. એને ખપતી નથી સલાહ. એ કોઈનું માનવા સાંભળવા તૈયાર નથી. એ લીડરશિપનો અને ફોલોઅરશિપનો ઈગો હોય, ઇટ ક્રિએટ્સ બ્લાઇન્ડનેસ. એ બ્લાઇન્ડનેસ લાવે છે. એ બ્લાઇન્ડનેસ એટલે અંધાપો છે. એને કંઈ ન દેખાય, એ કશું જ નથી જોતા. એને દેખાશે નહીં, પેલાને સંભળાશે નહીં. એ બ્લાઇન્ડનેસ છે. ખોટા માણસને, તદ્દન બોગસ માણસને પકડ્યો હોય અને એને પકડ્યા પછી એ જે એને ખબર પડે, એને 10 વાર કહેવામાં આવે કે તે ખોટા માણસને પકડ્યો છે, તો એ પછી પણ એ બ્લાઇન્ડલી ફોલો કરે. જો ફોલોઅરશિપ છે ને બ્લાઇન્ડ હોવી જોઈએ, પણ સ્વીકારતી વખતે બ્લાઇન્ડનેસ ન હોય. સમજીને સ્વીકારે, પછી આંખ મીચીને ફોલો કરે, એમાં ના નહીં. પણ એ પહેલેથી જ બ્લાઇન્ડ બની જાય. સ્વીકારતા પહેલા જ બધું બાજુ પર મૂકી દે ને 10 વસ્તુ તમે પુરાવા સાથે કહો, એ સ્વીકારવા જ તૈયાર નથી. એ બ્લાઇન્ડનેસ આવે છે જે ઇગોઇસ્ટિક હોય. મેં પકડ્યું એટલે પકડ્યું, મેં ખોટું પકડ્યું તો એવું પુરવાર થઈ જાય. મેં ખોટી વસ્તુને કે ખોટી વ્યક્તિને સ્વીકારી હતી, એ પુરવાર થઈ જાય. અને ગમે તે કરીને પણ પછી એ બ્લાઇન્ડલી એને ફોલો કરે. આ ફોલોઅર ઈગો છે. અને આમાં બધી રીતે આવે. એક વ્યક્તિ ગમી ગઈ, ઘરનાની નાની ઉપરવટ જઈને એને ઘરમાં લઈ આવ્યા. હવે એ ઘરમાં આવેલી વ્યક્તિ આમ ગણો તો પતિ લીડર હોય, પત્ની ફોલોઅર હોય. પણ હવે જેટલી વાર એ ભૂલ કરે છે, દર વખતે મમ્મી કે જો આમ કર્યું, પેલી આમ કર્યું, દર વખતે આ ડિફેન્ડ કરે કે ના એ ખોટી વાત છે, એ દર વખતે આવું કરે નહીં, તારી જોવામાં ભૂલ છે, તું દરેક નાની નાની વસ્તુને એનલાર્જ કરે છે, ઇલાબોરેટ કરે છે, તારી ભૂલ છે. તારે થોડું ગળી ખાવાનું. નવા હોય તો થોડી ભૂલો થાય,
દર વખતે આવું કંઈ કરે એટલે કે તું છે ને એની પાછળ આંધળો છે. જો આ ફોલોઅર ઈગો, આ ફોલોઅર ઈગો. યુ ફોલો સમવન સો બ્લાઇન્ડલી કે તમે કંઈ જોતા જ નથી. તમે આંખ ખોલીને જોતા જ નથી કે વાસ્તવિકતા શું છે. તમે કાન ખુલ્લા રાખીને સાંભળતા જ નથી કે હકીકત શું છે. ડેફનેસ અને બ્લાઇન્ડનેસ બંને એ લીડરશિપની અને ફોલોઅરશિપની સાથે સંકળાઈ જાય ત્યારે લીડરના અને ફોલોઅરના ઈગો એ પેદા થાય છે. એક મેલ ઈગો છે, એક ફિમેલ ઈગો છે. એક લીડર ઈગો છે, એક ફોલોઅર ઈગો છે. એક ઇન્સ્ટિગેટેડ ઈગો છે. ઇન્સ્ટિગેટેડ એટલે ઉત્સાહિત, ઉત્તેજિત કરેલો. તમે એકચ્યુઅલમાં ઈગોમાં નહોતા પણ તમને છે ને આમ ઉત્સાવે, હા આમ એવા એવા ઉત્સાવે ને, હા એટલે તમને ખ્યાલ આવી જાય. તું ગાડી લેके आना, घूमने को जाने का, अभी 2 दिन का वीकेंड में गाड़ी लेके आना. ગુજરાતી હોય અને છતાં હિન્દીમાં બોલે. ચડી ગયું ને જ્યારે, હા પછી હિન્દીમાં જ ભાષણબાજી ચાલુ થાય. એટલે ગાડી ના પાડી પપ્પાએ કે અમદાવાદની બહાર જવાનું છે? તો કે હા, ગાડી લઈને નથી જવાનું. કે અમદાવાદની બહાર જવું છે તો ગાડી તો રેન્ટ પર ગાડી લઈ લેવાની. આપણી ગાડી છે તો રેન્ટ ઉપર શું કામ લેવાની? ના પાડીને ચર્ચા નહીં જોઈએ. તમે કઈ રીતે શહેરમાં સ્કૂટર કઈ રીતે ચલાવો છો હું જોઉં છું, તને ગાડીમાં ના મોકલાય. કે મને કંઈ નહીં થાય, તને કંઈ નહીં થાય, પણ મારે બીજાનું વિચારવાનું ને, નથી જવાનું. પપ્પા 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 કંઈ નહીં, ના પાડીને નથી જવાનું. પણ પપ્પા તમે સમજો, બધા લોકોને ના પાડી એટલે ચર્ચા નહીં કરવાની. તું મારો બાપ છે? આ લીડર ઈગો. પપ્પા ના પાડે સારું, પછી ફ્રેન્ડ્સને શું કહેવાય? એટલે બીજું તો કંઈ કે નહીં. એકચ્યુઅલી ગાડીમાં પ્રોબ્લેમ છે, ગાડીમાં પ્રોબ્લેમ છે, કંઈક રિપેરિંગમાં આપી છે. હવે જો સર્વિસ સેન્ટરમાંથી આવી જશે, ગેરેજમાંથી, તો જોઉં છું, નહીં તો આપણે રેન્ટ ઉપર લઈ લેશું. કારણ કે ત્યાં બધું પર્સનલ ઈગો આવે છે. ફ્રેન્ડ્સને ના કહેવાય કે પપ્પાએ કીધું એટલે હું નથી માનતો. પછી એક જણને ખબર પડી ગઈ, તેરે બાપને ના બોલા, તેરે બાપને ના બોલા. એક ફ્રેન્ડ કે લીએ બાપ को समझा नहीं सकता है તું છોડ યાર, આવો આવો બાપનો જ છે, જા મર તું. તને ગાડીનું કહેવાય જ નહીં. આ એટલું બાપાને સમજાવી નથી શકતો, શું કરવાનું આગળ જઈને? બાપા કેમ કરજે જિંદગી ભર. એટલે પછી એ મનમાં થાય કે તાકાત હોય ને તો ગાડી લાવીને બતાડ, જા તાકાત હોય તો ગાડી લાવીને બતાડ, તું કશું નહીં કરવાનો. તારા પપ્પા કે ને એમ કરતો રહેજે. હાજી પપ્પાજી હું શું કરું? પપ્પા હવે આપણે જે જઈએ ને તે હોટલમાં જે ઓર્ડર આપીએ ને, પછી ત્યાંથી ફોન કરીને પૂછે, પપ્પાજી ઢોસો આવી ગયો, હું ખાવું? પૂછે, બધું પૂછી પૂછીને કરજે. એટલે આ અંદરથી તમને ઉત્સાવે. એટલે પછી ગાડીની ચાવી લઈને ચૂપચાપ નીકળી જાય અને રસ્તેથી ફોન કરે, પપ્પા હું ગાડી લઈને નીકળી ગયો છું, ગાડી શોધતા નહીં. કે કોને પૂછીને નીકળ્યો? મેં તમને જણાવ્યું, હું પૂછતો નથી. ફોન કટ, ફોન કટ. એટીટ્યુડ આવી ગયો. ધીસ ઇઝ ઇન્સ્ટિગેટેડ ઈગો. તમારામાં હતો નહીં, પણ પાર્ટીમાં બેઠા બધા પીવે છે, તમને નથી લેવું અને તમને ખબર છે કે આ નથી લેતો, એટલે પાછા ઉશ્કેરે. તું રહેવા દેજે, તું રહેવા દેજે, તું ખાલી અને છે દૂર બેસજે જરા. તું નજીક બેસીશ ને તોય તને ચક્કર આવશે, તું દૂર બેસજે. તું શું સમજે? તું શું સમજે મને? તે કાંઈ નહીં, તું છે ને બહાર બહુ દેખાડો કરો પણ કંઈ અડતો નહીં, પાછું અડધી બોટલ પીશ ને ઘરે મૂકવા આવવું પડશે એમ એમ. અને પછી ભાડ કરતો 2 બોટલ પૂરા કરી નાખે સીધા. બોલ મને કાંઈ નથી થયું. ખાલી દેખાડી આપવા માટે કે મને કાંઈ નથી થતું. તું સમજે શું મને? તું 1 ગ્લાસ પીએગા ના તો ટલ્લી હો જાएगा. તો ઓલાને ખાલી બતાડવા માટે કે મને કંઈ થતું નથી, એ ઉપરા ઉપરી 2 ગ્લાસ 4 ગ્લાસ ઠોકી જાય. આ ઇન્સ્ટિગેટેડ ઈગો. અને આપણું તો ઠેકાણે રાખવાનું કે નહીં? કોક ચડાવેડે ચડી જવાનું. કોઈ હાર્ડ હિટર હોય, પંડ્યા રમવા આવે ને તો સ્ટેન્ડ્સમાંથી તો અવાજ આવે, વી વોન્ટ 6, વી વોન્ટ 6. પણ પંડ્યા ઉછળે નહીં પછી, જો મેચ્યોર્ડ હોય તો. એ સ્કોર કાર્ડ જુએ 74 for 6. એક બાજુ વી વોન્ટ 6 છે ને એક બાજુ 74 for 6 છે, તો વોટ શુડ પંડ્યા ડુ? એને શું કરવું જોઈએ? એને બધાને હાર્દિક વિનંતી કરવી જોઈએ કે શાંતિથી બેસો, શાંતિથી બેસો, મને મારી રીતે રમવા દો. આ ઇન્સ્ટિગેટેડ ઈગો હોય તો જવા દે, ઉછળીને પબ્લિક ડિમાન્ડ જવા દીધો. અને પછી આવીને કીધું કે ગગા શું કર્યું? તો કે પબ્લિક ડિમાન્ડને મેં માન આપ્યું. પબ્લિક મારા માટે માય બાપ છે, એના માટે વિકેટ કુરબાન. અને ટીમમાં ના લેવાય. ઇન્સ્ટિગેટેડ ઈગો હોય કેટલાકનો ચડી જાય, એટલે કોઈક ચડાવે ને એમ ચડી ના જવાય. એક ઇન્સ્ટિગેટેડ ઈગો હોય છે, એક ઇન્ફ્લેટેડ ઈગો હોય. ઇન્ફ્લેટેડ ઈગો એટલે ભરાવો થતો જાય, ભરાવો ફુગાવો કહેવાય ને, એટલે એ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. એર ઇન્ડિયામાં
બેલ આઉટ બધું આપે ને એર ઇન્ડિયાનું બધા જેટલા કંપનીઝના લોચા બહાર પડ્યા છે ને તમે જોજો, એ રાતોરાત ના આવે, એ ધીમે ધીમે જમા થતા ગયા હોય, પણ પછી છે ને ખબર પડે પછી પણ વસ્તુને બહાર ન લાવે, કારણ કે ઇન્ફ્લેટેડ ઈગો. કહેવાય કઈ રીતે કે આપણે ત્યાં આવો લોચો છે, બોલે નહીં. જેનું પણ માલિયા સાહેબનું પણ બહાર આવ્યું હોય ને તો એ પેલા ઘણા વખતથી ઘણા લોકોને ખબર હશે, અધિકૃત વ્યક્તિઓને, પણ બહાર ન આવે એની દરકાર પછી એ લોકો જ રાખી હોય. આપણી સરકારનું નામ બગડી જાય આવા બધા આંકડા બહાર આવે તો. એટલે સારા આંકડા બહાર આપવાના, સારા ન લાગે હોય એને બધાને આમ કેમોફ્લેશ કરીને ઢાંકીને રાખી મૂકવાના. એટલા માટે આ ઇન્ફ્લેટેડ ઈગો કહેવાય. એ બહાર તમે ના મૂકી શકો, લીક થાય, ના એવું બધું કંઈ નથી, એની સામે અમે પગલાં ભર્યા છે, એ તો બધું પતી જશે, એ તો હમણાં બધું લઈ આવશું પાછું. એટલે આ ઇન્ફ્લેટેડ ઈગો હોય. તમે ઉદાહરણ જોશો ને, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન, વાઇસ કેપ્ટન વોર્નર અને સ્મિથ બોલ ટેમ્પરિંગમાં પકડાયા પછી આ તો છે ને ક્લીન સીધા પકડાઈ ગયા, પુરાવો આવ્યો. આવી તો કોઈ કરે પણ નહીં, આ ગંદી રમતમાં કોઈ જાય નહીં, પણ પકડાઈ ગયા. હું મૂળમાં જઉં છું કે તમે અંદર તો તપાસો શું કામ કરતું હતું. અક્કલ નથી હોતી માણસોને કે હું આમ કરું છું, બોલ ટેમ્પરિંગ કરું તો શું થઈ શકે. પણ એ ઇન્ફ્લેટેડ ઈગો હોય, સતત જીતતા આવ્યા હોય ને, એટલે એ લોકો એક ક્ષણ માટે કે એક દિવસ માટે પણ કોઈ ટીમ તમારી ઉપર ચડી ગઈ એક જ દિવસ માટે એ સહન ન કરી શકે. સતત જીતતા આવ્યા હોય એ બીજાના પરફોર્મન્સ ઓરિએન્ટેડ ડોમિનેશન એને સહન ન કરી શકે. એટલે એ લોકોને જીતવું જ હોય. જીતવા માટે સીધો રસ્તો ન હોય તો આડો રસ્તો લેશું, પણ જીતશું. આ અમારા ઈગોનો સવાલ છે. આ ઇન્ફ્લેટેડ ઈગો તમને વિકૃત રસ્તા બતાડે, એમાંથી આવું કંઈક શરૂ થાય, એમાં બોલ ટેમ્પરિંગ આવે. લાગે કે ધીસ ઇઝ ઇન્ફ્લેશન, ઈગોના લેવલ પર બધું ફુગાવો થતો જાય, ભરાવો એટલું બધું વધે, એ બ્લાસ્ટ થાય ને ત્યારે ખબર પડે, ત્યાં સુધી ખબર જ ના પડે. ઇન્સ્ટિગેટેડ ઈગો, ઇન્ફ્લેટેડ ઈગો, કેટલું ઇન્ફ્લેમેટરી ઈગો હોય. ઇન્ફ્લેમેબલ હોય ને, કેટલાક ટેન્કર જતા હોય અને ઉપર લખેલું હાઈલી ઇન્ફ્લેમેબલ, એવા કેટલાક માણસો હોય, લખેલું ના હોય પણ આપણે ખ્યાલ આવે કે હાઈલી ઇન્ફ્લેમેબલ. એના બે સ્ટેટમેન્ટ પર આમ ધમાકો પહોંચી જાય. તમે 2 મહિના પહેલાના ન્યૂઝ જોજો, ટ્રમ્પ સાહેબ ને જોંગ સાહેબ કોરિયાના અને અમેરિકાના, એક બટન દાબીશ ને નકશા પરથી અમેરિકાને ગાયબ કરી દઈશ. મારી પાસે તારા કરતા ઘણું પાવરફુલ બટન છે, કોરિયા જમીનની અંદર જતું રહેશે. સમજ્યો? આમ સ્ટેટમેન્ટો વાંચો ને, રાષ્ટ્ર પ્રમુખ લેવલથી આ સ્ટેટમેન્ટ આવે. આ બધા ઇન્ફ્લેમેબલ ઈગો. તમારા સ્ટેટમેન્ટ બરાબર, પણ તમારે એક સ્ટેટમેન્ટ પર બજાર 400 પોઈન્ટ તૂટી જાય અને અહીંયા 1.5 લાખ કરોડનું ધોવાણ થઈ જાય. એ જે થવું હોય તે થાય, જે થવું હોય તે થાય. દુનિયા જાય નરકમાં જાય, મને એની પડી નથી. સ્ટેટમેન્ટની સામે સ્ટેટમેન્ટ. પણ આમ જે એ લોકો તુમાખીની વાત કરે, એ લોકોની જે ટ્રેડ વોર ચાલે, એ લોકોના જે શબ્દોના વાવાઝોડાને બમગોળા છોડે એકબીજાની સામે, ત્યારે લાગે કે આ મોટા માથાઓ, આ બેમાંથી એકેનું જે 1.5 અબજ સેલમાંથી એકાદ સેલ આમ તેમ થઈ ગયું ને, અહીંયા બધા પૂરા થઈ જાય, ખબર ના પડે. આ બધા હાઈલી ઇન્ફ્લેમેબલ ઈગો વાળા છે. એટલે એ ભડકો કરે, એવો મોટો ભડકો કરે, ખબર જ ના પડે. રાવણ, જૂના જમાનાના લેવા હોય ને દાખલા, તો રાવણ મજાનું ઉદાહરણ છે. હાઈલી ઇન્ફ્લેમેબલ ઈગો, એ ક્યાંયનો નહીં. વિભીષણ કેવા આવે તો ફાડ કરી થપ્પડ મારીને ફેંકી દે બાજુ પર, સાંભળવાનું જ નહીં. હાઈલી ઇન્ફ્લેમેબલ. હનુમાનજી કેવા ગયેલા કે તું સમજી જા, એ કે સીતા અહીંયા જ રહેશે, તો કે કામ કર. હનુમાને આવીને માઇથોલોજીમાં એક બહુ સરસ કથા આવે છે. હનુમાને પગ મૂક્યો, આમ એક ટેબલ હતું, ટેબલ પર આમ ફાડ કર્યો, પગ મૂક્યો, જમણો પગ, અને પછી આમ કીધું કે જા, આ મારો પગ જો કોઈ હલાવી આપે ને, ચાલ રામવતી કહું છું, સીતા સોંપી તને. સીતા સોંપી. તને ક્યાં પાવર છે સીતા સોંપવાનો? પણ આપણે હોય, હું રામનો સેવક છું, આ ફોલોઅર ઈગો હશે, જે હોય તે. પણ હનુમાને જરા કહી દીધું, ચાલ રામવતી કહું છું, સીતા તને સોંપી. અને કોકની પ્રોપર્ટી તું ક્યાંથી મોર્ગેજ કરે? કોકની પ્રોપર્ટી પર થોડું આપણે મોર્ગેજ મુકાય, આપણે કેવી રીતે કરાય? પણ આ કરી આવ્યા ભાઈ. અને પછી એક જણ આવ્યો, આમ પગ હલાવવાની કોશિશ કરે, ગલોટિયા ખાઈ ગયો, કંઈ થયું નહીં, પરસેવો. હનુમાન હસે છે, બેસી જા. બીજો આવ્યો, પેલો પગને આમ હલાવે, આખો ઘસડાઈને પાછો જાય, ખસે જ નહીં. ત્રીજો આવ્યો, આમ લોકો વિચાર કરે કે હાલો આ કોણ છે, હનુમાન છે કે રજનીકાંત છે, ખબર નથી પડતી. શું થયું? હલતું જ નથી. આ સભામાં જેટલા બધા બાઉન્સરો ને બધા હતા, એ સ્ટ્રેન્થ વાળા બધા આવી ગયા. છેલ્લે રાવણ ઉભો થયો. ઇજ્જતનો સવાલ છે, શું કરો તમે લોકો? ખાવ છો કે નહીં? કઈ? રાવણ ઉભો થયો.
હમણાં આને ફેંકી દઉં લંકાની બહાર. અને રાવણ નીચે 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 પગથિયા ઉતરી અને આવ્યો સિંહાસન પરથી ઉતરીને. હવે હનુમાન ગભરાયો, મરી ગયા. હી નોઝ વેરી વેલ કે રાવણની તાકાત છે, પગની આંખો ઊંચકીને જવા દેશે મને. રાવણને પણ એને એમ હતું કે રાવણ થોડું આ કામ કરે. હવે ગભરાયો. આમાં કેવું થયું ખબર છે કે એક ઊંચો લોફ્ટેડ શોટ મારતા મરાઈ ગયો. એને એમ થયું કે જશે સ્ટેન્ડ્સની બહાર, પણ બાઉન્ડ્રી લાઈન પર ઓલો બરાબર પોઝિશન લઈ રહ્યો છે. અને પોઝિશન જે રીતે ધીમે 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 લે છે ત્યારે ઓલાને જે ગભરામણ થાય ને એવી ગભરામણ અત્યારે હનુમાનને થઈ રહી છે. લોફ્ટેડ શોટ આકાશમાં છે અને રાવણ પોઝિશન લઈ રહ્યો છે. હવે આની પાસે કોઈ જગ્યા નથી, બોલને હવામાંથી અંદર ન નખાય અને પેલો નીચે બરાબર ગોઠવાતો જાય. વિકેટ જવાની તૈયારી છે અને બરાબર રાવણ નજીક આવ્યો, આંખમાં આંખ પરોવીને જુએ છે, હવે તું પસ્તાઈશ. ત્યારે હનુમાનને ખબર છે રાવણની એક દુખતી નસ આમ દાબો ને ચીસ પાડે. હનુમાન એક્યુપંચરના બહુ સારા માસ્ટર હતા. એને ખબર હોય કે કઈ નસ દબાય. એટલે રાવણ જેવો આમ પગ પકડીને ખેંચવા ગયો ને, અરે રાવણ 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 રાવણ, મને શું પગે લાગે છે? રામને પગે લાગ, કલ્યાણ થઈ જાય. આમ બોલો, ઉભો થઈ ગયો. નથી લાગવું પગે તને, તને કોણ પગે લાગે? જઈને બેસી ગયો. હનુમાન જય શ્રી રામ. હું ઝૂકી ગયો, વાવાઝોડું પસાર થઈ ગયું, સાયક્લોન ખતમ. છેલ્લે આ ઇન્ફ્લેમેબલ ઈગો હતો, પણ એક દુખતી નસ, હાથમાં આવતું સક્સેસ જતું રહ્યું ને. શેના કારણે ગયું? એ હાથમાં સક્સેસ હતું જ અને છેક સુધી આવ્યો તો સક્સેસના દરવાજે આવી રાવણ પાછો ફર્યો ઈગોના કારણે. એ સક્સેસ હાથમાં ના આવ્યું, ઈગો નડી ગયો. અને આને ખબર હતી કે આની દુખતી નસ છે, બરાબર પોઈન્ટ દાબ્યો અને ચીસ પાડી પેલો જતો રહે. ચાલ, તને કોણ પગે લાગે? આ ખબર હતી, હનુમાનની ચાલ હતી. આ હાઈલી ઇન્ફ્લેમેબલ ઈગો હોય, મેલ ઈગો, ફિમેલ ઈગો, લીડર ઈગો, ફોલોવર ઈગો, ઇન્સ્ટિગેટેડ ઈગો, પછી ઇન્ફ્લેમેટરી ઈગો, એક જનરલ ઈગો છે. એક જનરલ, એમાં તમારે કશું કરવાનું નહીં, કશું કરવાનું નહીં, એ સ્વાભાવિક થયા જ કરે. અને નોર્મલ, તમારે કંઈ વિશેષ નહીં કરવાનું. આપણે કશું એવું વિશેષ ના કરવાનું હોય, પણ થયા કરતો હોય, એ સ્વાભાવિક હોય. અને આપણને અંદરથી એમ થાય કે આપણને પાસે નોલેજ છે, આપણે ગાડી ચલાવતા આવડે છે, આમ ધડાધડ ગાડી ચલાવે અને અચાનક જ આમ શોબાજીમાં માનતા હોય. એ બાઇક ચલાવતો હોય, નોર્મલ ચાલતી હોય, અચાનક આમ નજર પડે અને પછી એકદમ સ્પીડ વધારી દે. આ ક્યાંથી આવી? આ શું થાય? ચાલુ રોડ પર વિધાઉટ એની કોઝ, નથી કોઈએ પાછળથી હોર્ન વગાડ્યો, નથી કોઈએ ત્યાંથી બૂમ મારી, કશું થયું નથી. આમ કંઈક જોયું ને, ચાલુ થઈ ગયું. આ બધા જનરલ ઈગોમાં આવા બધા ઘણા કિસ્સાઓ આવે. પછી એમ ટર્ન મારવાનો તો એમ ટર્ન જરા એવી રીતે મારે કે કોકને એમ લાગે કે આ ફિલ્મી સ્ટાઇલના કોઈ સ્ટન્ટ છે એવું લાગે. આમ એવી બાઇક ઘુમાવે, એકને બદલે 2-3 રાઉન્ડ મારી દે. આવું બધું કરવાની એક ચળ હોય કેટલાકને, હોય કશું નહીં, પણ આમ જરા સ્ટાઇલ મારવાની, શોબાજી કરવાની. આ એક જનરલ ઈગોમાં આવું બધું ઘણું આવે છે કે જેમાં તમારે કેટલાય આવા લેવલ પાસ કરવા પડે કે જેમાં આપણને પોતાને ખ્યાલ આવે, મને આવડે છે કંઈક તો હું નોલેજ બતાવું છું, ઉભરાય છે, મને કંઈક આવડે. નોલેજ શેર કરવું એ જુદી વાત અને નોલેજનો દેખાડો કરવો એ જુદી વાત છે. ક્યાંક મારી પાસે કોઈ વિશેષતા છે પૈસાની કે કોઈ પણ, એનો શો ઓફ કરી દઉં, ખોટા ખર્ચા કરીને કે ગમે તે રીતે લોકોને બતાવી દઉં મારી પાસે કોઈ ઘણી વાર એવું હોય, ચૂપચાપ ચાલતા હોય, એક એટીટ્યુડ છે ને એક પર્સનાલિટીમાંથી વ્યક્ત થતો હોય. આમ આમ ચાવી ઘુમાવતો 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 ચાલ્યા કરતો હોય. હવે ચાવી ખિસ્સામાં હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, એ ઘૂમ્યા કરતી હોય, એ ચાવી રમતી હોય આંગળી પર, આમ આમ ગોળ 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 ફેરવતો જાય. બસ એ બેઠા હોય, એક સ્ટાઇલ હોય, આમ હાથમાં હોય, કોઈની સાથે વાતચીત પણ કરતા હોય તો આમ મોબાઈલ ગોળ 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 આમ બસ ફેરવ્યા જ કરે, ફેરવ્યા જ કરે. એટલે ભાઈ 70,000 છે, મૂકી દે ને બાજુ પર, બતાડ નહીં કરતું, શાંતિથી મૂકી દે. આમ ઘડિયાળ હોય તો ઘડિયાળ આમ પહેરેલી હોય અને ઘડિયાળ તરફ નજર જાય બીજાની, એ માટે ખાસ આમ સ્લીવ ચડાવી દે. આમ ફૂલ સ્લીવ હોય, ઢંકાયેલું હોય, ટી શર્ટમાં દેખાતું નથી કે કંઈક દેખાતું નથી તો પાછો એ મૂકી દે, ઘડિયાળ આમ મૂકી દે કે સાઈડમાં કાઢીને મૂકી, અથવા તો આમ સ્લીવ ચડાવે એટલે દેખાય કે મેં આવી ફર્સ્ટ ક્લાસ ઘડિયાળ લીધી છે. કોઈ પણ ચીજ જ્યારે મારી પાસે હોય વિશેષ સારી વસ્તુ, તો હું એ વસ્તુને દેખાડવા માટેનો પ્રયત્ન કરું છું. એ વસ્તુ બીજાને ખબર પડવી જોઈએ કે મારી પાસે આવી કાર છે, મારી પાસે આવી ઘડિયાળ છે, મને આ વસ્તુ આવડે છે, મારી પાસે આવી સ્ટાઇલ છે, મારી પાસે આટલા પૈસા છે, મારે આવું પેકેજ છે, મને આ કંપનીમાંથી જોબની ઓફર આવી. ના બોલ દિયા, ના બોલ દિયા.
12 लाख का पैकेज ना बोल दिया, इतने में कौन जाएगा? तो तू શું કરીશ? એપ્લાય. પછી શું? વેઇટ ફોર ધ રિપ્લાય.